નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર જશવંત દવે વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજની અંદર આઈટી ડિપાર્ટમેન્ટમાં સહાયક પ્રાધ્યાપક તરીકે પોતાની ફરજો બજાવી રહ્યો છું. પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ વિષયમાં આપણે છેલ્લે ફાઇલ મેનેજમેન્ટ વિશે શીખ્યા હતા. એમાં અલગ અલગ ફંક્શન્સ દ્વારા જે આપણે ડેટા જનરેટ કરીએ છીએ એ ડેટાને પરમેનન્ટલી ફાઇલની અંદર કેવી રીતે સેવ કરી શકાય અને એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે વિષય અંતર્ગત આપણે ઘણા બધા ફંક્શન્સ અને એનું ઇમ્પ્લિમેન્ટેશન જોયું હતું. હવે આ વિષયમાં આગળ વધતા આપણે આજે વાત કરવાના છીએ ડાયનેમિક મેમરી અલોકેશનની. તો મિત્રો, સૌપ્રથમ શરૂઆત કરીએ કે ડાયનેમિક મેમરી અલોકેશનની જરૂરિયાત શું છે. તો અત્યાર સુધી આપણે જે પણ કોઈ મેમરી અલોકેટ કરતા હતા એ ફિક્સ ટાઈપની મેમરી અલોકેશન હતી. એટલે આપણને થશે કે આ ફિક્સ ટાઈમની મેમરી એલોકેશન એટલે શું. તો ફોર એક્ઝામ્પલ, મારે કોઈ એરે ડિક્લેર કરવો હતો તો હું આવી રીતે લખતો હતો ઇન્ટીજર a ઓફ 10, અથવા તો કોઈ પણ નોર્મલ વેરિયેબલ આપણે ડિક્લેર કરતા હતા તો આપણે આવી રીતે લખતા હતા ઇન્ટીજર આન્સર. તો આ બંને જે સ્ટેટમેન્ટ આપણે અહીંયા લખ્યા છે એ બંને સ્ટેટમેન્ટની અંદર જ્યારે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે તે વખતે મેમરી અલોકેશન થઈ જશે. જેમ કે જ્યારે આ પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે ત્યારે એક બ્લોક બનશે. એ બ્લોકની સાઇઝ કેટલી હશે તો આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ટીજર છે એ પોતે 2 બાઇટ ઓક્યુપાય કરે છે, એટલે આની સાઇઝ હશે 2 બાઇટ્સ. અને આ જે બ્લોક છે મેમરી બ્લોક, એનું નામ મળી જશે આન્સર. અને એની અંદર જો કોઈ વેલ્યુ આપવામાં આવે, એટલે કે લેટર ઓન આપણે આવું લખીએ આન્સર ઇક્વલ ટુ 10, તો આ બ્લોકની અંદર વેલ્યુ શું થઈ જશે 10. તો આ મેમરી ક્યારે લોકેટ થતી હતી? જેવો પ્રોગ્રામ રન થાય એટલે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય અને મેમરીની અંદર આ બ્લોક એ ઓક્યુપાઈડ થઈ જાય અને આ બ્લોકનું નામ એટલે આન્સર નામના વેરિયેબલ તરીકે આપણે આને ઓળખી શકીએ. એવી રીતે જ્યારે આપણે એરે ડિક્લેર કરીએ છીએ તો એરેની અંદર પણ કેવું થતું હતું કે જેવું આપણે લખીએ અહીંયાથી ઇન્ટીજર a ઓફ 10, તો આ કમ્પાઇલ ટાઈમ મેમરી એલોકેશન છે. એટલે જ્યારે પ્રોગ્રામ કમ્પાઇલ થશે તે વખતે જ નક્કી છે કે આ જે એરે છે કે જેનું નામ a છે એની અંદર કેટલા ટોટલ એલિમેન્ટ છે? 10 એલિમેન્ટ છે. અને આપણે સૌ જાણીએ છીએ કે દરેક એલિમેન્ટની સાઇઝ છે 2 બાઇટ્સ. એટલે ટોટલ આ જે a નામનો વેરિયેબલ છે એ 20 બાઇટ્સને રિફર કરે છે. એટલે જ્યારે આ મેમરી એલોકેશન થશે ત્યારે આ રીતે કન્ટિન્યુઅસ 20 બાઇટ્સ એ મેમરીની અંદર અલોકેટ કરવામાં આવશે. અને આ જે 20 બાઇટ્સ છે એનું જે સ્ટાર્ટિંગ એડ્રેસ, ધારો કે આપણે કહીએ આ 0th એલિમેન્ટ છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, 7th, 8th અને 9th, આ ટોટલ 10 એલિમેન્ટ આ રીતે અલોકેટ કરવામાં આવ્યા. હવે આનું જે એડ્રેસ છે, સપોઝ સ્ટાર્ટિંગ એડ્રેસ છે 1010, તો આ જે વેરિયેબલ એ છે, આ એ જે વેરિયેબલ છે એ કોને રિફર કરતો હશે? 1010, એટલે કે સ્ટાર્ટિંગ એડ્રેસ ઓફ એરે એ ને રિફર કરતો હશે. આ જેટલા પણ કંઈ એલિમેન્ટ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ટોટલ 10 એલિમેન્ટ છે. આ 10 એલિમેન્ટ છે સિક્વન્શિયલ મેમરી આપવામાં આવી હશે. એટલે આ રીતે મેમરી અલોકેટ થશે. પણ ક્યારે થશે? જેવો પ્રોગ્રામ રન થશે અને પ્રોગ્રામની અંદર આ લાઈન એક્ઝિક્યુટ થશે એટલે તરત જ આ રીતે ટોટલ બંચ ઓફ 10 એલિમેન્ટ્સ એ આપણે મેમરીની અંદર રિઝર્વ કરીશું. અને એ બંચ ઓફ એલિમેન્ટ છે એનું સ્ટાર્ટિંગ એડ્રેસ છે એને કોણ રિફર કરતું હશે? એ નામનો વેરિયેબલ રિફર કરતો હશે. પણ કમ્પાઇલ ટાઈમે જ નક્કી થઈ જશે કે આ જે વેરિયેબલ છે એને કેટલી મેમરી આપવાની છે, તો 20 બાઇટ્સ મેમરી એ આ પર્ટિક્યુલર વેરિયેબલને આપવાની છે. હવે અત્યાર સુધી આપણે જોયું છે કે એરે જ્યારે આપણે ડિક્લેર કરીએ ત્યારે એરે આપણે આવી રીતે ડિક્લેર નથી કરી શકતા કે ધારો કે હું લખું ઇન્ટીજર a ઓફ n અને ત્યાર પછી હું એક સપોઝ મેં એક n નામનો વેરિયેબલ લીધેલો જ છે અને ત્યાર પછી હું લખું છું ઇન્ટીજર a ઓફ n અને પછી હું યુઝર પાસેથી
વેલ્યુ સ્કેન કરાવું છું %d અને m%n. તો હવે જો યુઝર એનની વેલ્યુ આપશે 3, તો આ જે એરે છે એને કેટલા બ્લોક મળશે? 3 બ્લોક્સ મળશે, એટલે કે ટોટલ 6 બાઇટ્સ મેમરી એલોકેટ થાય. અને જો આ પ્રોગ્રામને બીજી વાર રન કરવામાં આવે અને યુઝર એમ કે 4, તો પછી 4 બ્લોક એને મળે, એટલે કે ટોટલ 8 બાઇટ મેમરી એને આપવામાં આવે. અને જો ભવિષ્યની અંદર યુઝર એમ કે એનની વેલ્યુ 10, જો યુઝર એનની વેલ્યુ 10 એન્ટર કરે તો ટોટલ 10 બ્લોક્સ આપવામાં આવે, એટલે કે 20 બાઇટ્સ મેમરી એને આપવામાં આવે. પણ આ રીતનું અત્યારે જે આપણે એરે શીખ્યા છીએ એની અંદર શક્ય નથી, કારણ કે આ જે છે મેમરી લોકેશન, એ મેમરી લોકેશન રન ટાઈમે થઈ ગયું. રન ટાઈમે એટલે જ્યારે પ્રોગ્રામ કમ્પાઇલ થાય છે, આ સ્ટેટમેન્ટ જ્યારે કમ્પાઇલ થશે એ વખતે એનની વેલ્યુ ડિફાઇન્ડ નથી, એટલે કમ્પાઇલ ટાઈમે એનની વેલ્યુ ખબર નથી, એટલે એ વેરિયેબલને કેટલી મેમરી આપવાની એ નક્કી નથી. તો આ જે એક્ઝિક્યુશન ટાઈમે જ ખબર પડે કે એનની વેલ્યુ જો યુઝર 3 આપે તો 6 બાઇટ, એનની વેલ્યુ યુઝર 4 આપે તો 8 બાઇટ્સ, એનની વેલ્યુ યુઝર 10 આપે તો 20 બાઇટ્સ. એવી રીતે જે પ્રમાણે યુઝર રન ટાઈમે એનની વેલ્યુ આપે એ પ્રમાણે એરેને મેમરી આપવામાં આવે. પણ આવું અત્યારે ફિક્સ્ડ ટાઈપ ઓફ મેમરી એલોકેશનમાં શક્ય નથી. અને આના લીધે પ્રશ્નો શું થાય છે? આના લીધે પ્રશ્ન થાય છે કે ધારો કે મારે એક એવો પ્રોગ્રામ બનાવવો છે કે જેની અંદર મારે યુઝરને ચોઇસ આપવી છે કે યુઝર નક્કી કરે કે એને કેટલા એરેના એલિમેન્ટ લેવા છે, અને પછી એ એરેના એલિમેન્ટને એને શોર્ટ કરવા છે. તો કોઈ વખત બની શકે કોઈ યુઝરને 10 એલિમેન્ટ એડ કરવા હોય, કોઈ યુઝરને 20 એલિમેન્ટ એડ કરવા હોય, કોઈ યુઝરને 50 એલિમેન્ટ એડ કરવા હોય. કારણ કે યુઝરને જ્યારે તમે ફ્લેક્સિબિલિટી આપો છો, યુઝરને ધારો કે આપણે પ્રોગ્રામની અંદર લખીએ છીએ કે પ્રિન્ટએફની અંદર કે એન્ટર નંબર ઓફ એરે એલિમેન્ટ્સ યુ વોન્ટ. સપોઝ આ રીતનો મેસેજ આપણે પ્રોમ્પ્ટ કરાવીએ છીએ અને પછી આપણે યુઝરને કહીએ છીએ કે ભાઈ એને કેટલા એલિમેન્ટ લેવા છે, તો scanf %d m%number. તો આ નંબર નામના વેરિયેબલની અંદર યુઝર નાખશે કે મારે 10 લેવા છે, કે મારે 20 લેવા છે, કે મારે 50 લેવા છે. પણ આના પછી આપણે આવું તો ડિક્લેર કરી શકતા નથી કે ઇન્ટીજર એરે ઓફ નંબર. આવું શક્ય નથી. અત્યારે જે ફિક્સ ટાઈપ ઓફ મેમરી એલોકેશન આપણે ભણ્યા છીએ એરેની અંદર, એમાં આ શક્ય નથી. તો પછી શું પ્રશ્ન થાય? તો પ્રશ્ન થાય છે વેસ્ટેજ ઓફ મેમરી. હવે આપણે સમજીએ કે વેસ્ટેજ ઓફ મેમરી કેવી રીતે. વેસ્ટેજ ઓફ મેમરી એવી રીતે કે જ્યારે યુઝર પાસે ફ્લેક્સિબિલિટી છે કે એ 3 એલિમેન્ટ એન્ટર કરી શકે છે, એ 5 એલિમેન્ટ એન્ટર કરી શકે છે, એ 50 એલિમેન્ટ એન્ટર કરી શકે છે, એ 100 એલિમેન્ટ એન્ટર કરી શકે છે. તો એ વખતે જ્યારે ડેવલપર પ્રોગ્રામ લખતો હશે ત્યારે એનો વિચાર કરવો પડશે કે મેક્સિમમ યુઝર કેટલા એલિમેન્ટ એડ કરાવી શકે. તો અહીંયા આપણે વિચારી લઈએ કે કદાચ મેક્સિમમ યુઝર 100 એલિમેન્ટ સુધી એન્ટર કરાવશે. તો જ્યારે હું મારા પ્રોગ્રામની અંદર એરે ડિક્લેર કરતો હોઈશ ત્યારે હું શું લખી નાખીશ? અહીંયા લખી નાખીશ ઇન્ટીજર એરે ઓફ 100. કારણ કે મેં વિચારી લીધું છે કે બહુ તો યુઝર કેટલા એલિમેન્ટ એડ કરાવશે? તો 100 એલિમેન્ટ એડ કરાવશે, અથવા તો એના કરતાં ઓછા એલિમેન્ટ એડ કરાવશે. એટલા માટે મેક્સિમમ જે એરેની સાઇઝ આવશે એ કેટલી આવશે? 200 બાઇટ્સ આપશે, એટલે કે 100 એલિમેન્ટ. હવે જ્યારે આ લાઈન એક્ઝિક્યુટ થશે તો એ વખતે ટોટલ 200 બાઇટ્સ એ રિઝર્વ થઈ ગયા. કોને મળી ગયા? આ ARR નામના એરે એલિમેન્ટને મળી ગયા. હવે જો યુઝર આ નંબરની વેલ્યુ 5 નાખે તો કેટલા બાઇટ્સ ઓક્યુપાય થાય? માત્ર 10 બાઇટ ઓક્યુપાય થાય. તો 200 બાઇટ જે રિઝર્વ કર્યા હતા એમાંથી માત્ર 10 બાઇટ એ આ યુઝરને જરૂર છે. તો બાકીના 190 બાઇટ્સ છે એ મેમરીનો વેસ્ટ થયો. કારણ કે આપણે ઓલરેડી 200 બાઇટ રિઝર્વ કરીને રાખ્યા છે, પણ આ યુઝરે તો નંબરની વેલ્યુ
5 નાખી એટલે કે એને તો 5 જ એલિમેન્ટ સાથે કામ કરવું છે. હવે જો કોઈ યુઝર છે એમ કહેશે કે મારે 50 એલિમેન્ટ સાથે કામ કરવું છે, તો એ વખતે નંબરની વેલ્યુ 50 આપશે અને ટોટલ 100 બાઇટ્સ છે એ યુઝમાં આવશે, પણ બાકીના 100 બાઇટ્સ છે એ તો વેસ્ટેજ જવાના છે. તો જ્યારે આપણે ફિક્સ ટાઈપ ઓફ મેમરી એલોકેશન કરીએ છીએ, જેમ કે આ રીતની મેમરી એલોકેશન, તો એ વખતે મેજર ઇસ્યુ છે કે મેમરી છે એ વેસ્ટ થઈ શકે છે. તો હવે આનું સોલ્યુશન શું? તો આનું સોલ્યુશન છે એ છે ડાયનામિક મેમરી એલોકેશન. અને એટલા માટે આપણે આ લેક્ચરની અંદર ડાયનેમિક મેમરી એલોકેશન વિશે વાત કરવાના છીએ કે પ્રોગ્રામની અંદર રન ટાઈમે આપણે મેમરી કેવી રીતે અલોકેટ કરી શકીએ અને એનો ઉપયોગ આપણે પ્રોગ્રામમાં કેવી રીતે કરી શકીએ. તો ડાયનેમિક મેમરી એલોકેશનની અંદર મુખ્યત્વે 4 ફંક્શન વપરાય છે. સૌથી પહેલું ફંક્શન આપ જોઈ શકો છો એ છે મેલોક. મેલોકનો અર્થ થાય છે મેમરી અલોકેશન. તો મેલોક શેના માટે વપરાય છે? તો મેલોક છે એ બ્લોક ઓફ મેમરી એને અલોકેટ કરશે. ક્યારે? રન ટાઈમે. પણ એની લિમિટેશન છે કે ઇટ ડઝન્ટ ઇનિશિયલાઇઝ ધ મેમરી. કે જે મેમરી અલોકેટ કરવામાં આવી છે એ મેમરીને કોઈ ઇનિશિયલાઇઝેશન નહીં થાય, એટલે કે કોઈ વેલ્યુથી એને ઇનિશિયલાઇઝ કરવામાં નહીં આવે. ત્યાર પછી બીજું ફંક્શન છે એ છે કેલોક. કન્ટિન્યુઅસ અલોકેશન એટલે કે કન્ટિન્યુઅસ મેમરી અલોકેશન. તો જ્યારે મલ્ટિપલ એલિમેન્ટ્સ માટે, બંચ ઓફ એલિમેન્ટ્સ માટે આપણે મેમરી એલોકેટ કરવી હોય ત્યારે આપણે કેલોકનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે રીઅલોક. રીઅલોકનો અર્થ થાય છે રી અને અલોક, એટલે રીઅલોકેશન. એટલે ધારો કે પ્રોગ્રામની અંદર મેં 100 બાઇટ્સ ઓફ મેમરી અલોકેટ કરી દીધી, પછી મને ખબર પડી કે ના, મારે 100 બાઇટ્સ નહીં, મારે તો 200 બાઇટ્સ ઓફ મેમરીની જરૂર પડશે. તો પ્રોગ્રામની અંદર એક્ઝિક્યુશન જ્યારે ચાલુ છે તે વખતે જ હું મેમરીને રીઅલોકેટ કરી શકું છું, મેમરીને હું રીસાઇઝ કરી શકું છું. રીસાઇઝની અંદર હું મેમરીને એક્સપાન્ડ પણ કરી શકું અને મેમરીને શ્રિંક પણ કરી શકું. તો આ વસ્તુ કેવી રીતે શક્ય છે? તો આ શક્ય છે રીઅલોક ફંક્શનથી. અને છેલ્લે છે એ છે ફ્રી, કે જેની મદદથી આપણે મેમરી જે ઓક્યુપાય કરી છે એ મેમરીને ફ્રી કરી શકીશું. તો આવી રીતે આ 4 ફંક્શનની મદદથી આપણે રન ટાઈમે મેમરી અલોકેશન અને ડીઅલોકેશન કરી શકીએ. એટલા માટે આને ડાયનામિક મેમરી અલોકેશન કહી શકાય. તો વારાફરતી આ બધા જ ફંક્શનો આપણે જોવાનો પ્રયત્ન કરીશું, એને સમજીશું અને ત્યાર પછી એને પ્રોગ્રામની અંદર કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એ પણ આજે આપણે જાણવાના છીએ. તો સૌથી પહેલું ફંક્શન લઈ લઈએ મેલોક. મેલોકને આપણે બીજી રીતે કહીએ તો એમ અલોક. એમ સ્ટેન્ડ્સ ફોર મેમરી અને અલોક સ્ટેન્ડ્સ ફોર અલોકેશન. એટલે મેમરી અલોકેશન, એના માટે આ મેલોક ફંક્શન વપરાય છે. તો પર્પસ બહુ ક્લિયર છે કે એ શું કરે છે? મેમરી બ્લોક અલોકેટ કરે છે અને મેમરી બ્લોક અલોકેટ કરતી વખતે મેમરીને ઇનિશિયલાઇઝ કરતો નથી, ખાલી મેમરી બ્લોક અલોકેટ કરી દે છે, એને કોઈ ઇનિશિયલ વેલ્યુથી ઇનિશિયલાઇઝ કરતો નથી. સિન્ટેક્સ જોઈએ તો ફંક્શનનું નામ છે મેલોક. પેરામીટર શું લેશે? એ સાઇઝ. એટલે આપણે બહુ સાદા શબ્દોમાં સમજીએ તો આ જે મેમરી બ્લોક આપણે અલોકેટ કરવાનો છે એ મેમરી બ્લોકની સાઇઝ કેટલી? 2 બાઇટ્સ, 4 બાઇટ્સ, 8 બાઇટ્સ, 10 બાઇટ્સ કે કેટલા બાઇટ્સ? આપણે આ બ્લોક કેટલા બાઇટ્સનો અલોકેટ કરવાનો છે એ આપણે આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરીશું. એટલે કે મેલોક ફંક્શન છે માત્ર એક જ આર્ગ્યુમેન્ટ લેશે અને એ આર્ગ્યુમેન્ટ કઈ હશે? કેટલા બાઇટનો બ્લોક અલોકેટ કરવાનો છે તે. હવે આગળ જોઈશું તો આ લખ્યું છે વોઇડ સ્ટાર. તો જ્યારે આપ પોઇન્ટર ભણ્યા છો એ વખતે આ વોઇડ સ્ટાર વિશે આપણે પરિચય પ્રાપ્ત કર્યો છે, છતાં થોડુંક આપણે ક્વિક રિવિઝન કરી લઈએ. અત્યાર સુધી આપણે પોઇન્ટર ભણતા હતા ત્યારે લખતા હતા ઇન્ટીજર પોઇન્ટર, અથવા તો આપણે લખતા હતા ફ્લોટ પોઇન્ટર, અથવા તો જ્યારે આપણે સ્ટ્રિંગમાં કામ કરતા હતા તે વખતે લખતા હતા કેરેક્ટર પોઇન્ટર. તો આ બધા અલગ અલગ ટાઈપના પોઇન્ટર્સ છે. એનો મતલબ થાય છે કે આ જે પોઇન્ટર વેરિયેબલ છે એની અંદર એડ્રેસ હશે. કોનું એડ્રેસ હશે?
તો જો ઇન્ટીજર પોઇન્ટર હશે તો કોઈ બીજા નોર્મલ ઇન્ટીજર વેરિયેબલનું એડ્રેસ હશે, ફ્લોટ પોઇન્ટર હશે તો ફ્લોટ વેરિયેબલનું એડ્રેસ હશે, જો એ કેરેક્ટર પોઇન્ટર હશે તો કોઈ બીજા કેરેક્ટર વેરિયેબલનું એડ્રેસ હશે. તો આપણને પ્રશ્ન થાય કે સર અહીંયા વોઇડ પોઇન્ટર, તો વોઇડ પોઇન્ટર એટલે વોઇડ ટાઈપનો વેરિયેબલ તો હોતો જ નથી, તો વોઇડ પોઇન્ટર કોના માટે વપરાય? તો આ વોઇડ પોઇન્ટરને આપણે કહીશું જેનરિક પોઇન્ટર. આ વોઇડ પોઇન્ટર છે એ છે જેનરિક પોઇન્ટર. જેનરિક પોઇન્ટરનો અર્થ શું થાય અને શું કામ આપણે મેલોકની આગળ વોઇડ સ્ટાર લખેલું છે? તો એક એક્ઝામ્પલ લઈએ. આ જે મેલોક ફંક્શન છે એ મેલોક ફંક્શન ઇન્ટીજર માટે મેમરી જોતી હશે તો પણ વપરાશે, ફ્લોટ માટે મેમરી જોતી હશે તો પણ વપરાશે, કેરેક્ટર માટે મેમરી જોતી હશે તો પણ વપરાશે, અને કોઈ યુઝર ડિફાઇન ટાઈપ એટલે કે એક્ઝામ્પલ લઈએ તો સ્ટ્રક્ચર, તો સ્ટ્રક્ચર માટે આપણે મેમરી આપવી હશે તો પણ વપરાશે. તો મતલબ તો એવો થયો કે મેલોક છે એ આપણને આ દરેક માટે વપરાય છે, આ દરેક માટે એનો ઉપયોગ થાય છે. તો પછી મેલોક રિટર્ન શું કરશે? તો જો ઇન્ટીજર હશે તો એ જે એડ્રેસ રિટર્ન કરશે એ ઇન્ટીજર પોઇન્ટરને એટલે કે ઇન્ટીજર મેમરીને, કે જે મેમરી ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરવા માટે વપરાઈ હશે એ મેમરીને પોઇન્ટ કરતું હશે. જો મેલોકની મદદથી આપણે ફ્લોટ માટે મેમરી યુઝ કરતા હોઈશું તો જે મેલોક જે પોઇન્ટર રિટર્ન કરશે એ ફ્લોટ ટાઈપ ઓફ વેરિયેબલને રિફર કરતું હશે. જો આપણે મેલોકની મદદથી કેરેક્ટર વેલ્યુને સેવ કરવા માટે મેમરી યુઝ કરી હશે અથવા મેમરી ઓક્યુપાઈ કરી હશે તો જે મેલોક પોઇન્ટર રિટર્ન કરે છે એ કેરેક્ટર ટાઈપના વેરિયેબલને રિફર કરતું હશે. તો આવી રીતે એક જ ફંક્શનથી જે મેમરી એડ્રેસ રિટર્ન થઈ રહ્યું છે એ મેમરી એડ્રેસ અલગ અલગ ટાઈપના વેરિયેબલ, અલગ અલગ ટાઈપની વેલ્યુને રિફર કરવા માટે વપરાય છે. એટલે આપણે અહીંયા કોઈ ફિક્સ ટાઈપ નથી કરી શકતા. જો હું અહીંયા કરી દઉં ઇન્ટીજર પોઇન્ટર તો મતલબ તો એવો થાય કે મેલોકની મદદથી ખાલી આપણે ઇન્ટીજર ટાઈપના પોઇન્ટરનું એડ્રેસ જ રિટર્ન કરીશું. હું અહીંયા કરી દઉં ફ્લોટ પોઇન્ટર તો એનો મતલબ એવો થાય કે મેલોકની મદદથી આપણે માત્ર ફ્લોટ ટાઈપના પોઇન્ટરનું એડ્રેસ જ રિટર્ન કરીશું. અથવા તો કેરેક્ટર પોઇન્ટર કરી દઈએ તો મતલબ એવો થાય કે મેલોકની મદદથી આપણે ખાલી કેરેક્ટર ટાઈપના વેરિયેબલનું એડ્રેસ જ રિટર્ન કરીશું. પણ એવું તો છે નહીં. એટલા માટે અહીંયા આપણે લખ્યું છે અથવા તો અહીંયા જ્યારે ફંક્શન મેલોક ડિફાઇન થયું તે વખતે એની રિટર્ન ટાઈપ આપવામાં આવી છે વોઇડ પોઇન્ટર. અને અહીંયા આપ જોઈ શકો છો કે જ્યારે આપણે એને યુઝ કરીશું ને ત્યારે અહીંયા લખ્યું છે કાસ્ટ ટાઈપ પોઇન્ટર. ટાઈપ કાસ્ટિંગ આપ ભણ્યા છો. જ્યારે આપણે કોઈ પણ એક વેરિયેબલને એક ડેટા ટાઈપમાંથી બીજી ડેટા ટાઈપમાં ટાઈપ કાસ્ટ કરવો હોય, બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. ધારો કે હું અહીંયા એવું લખું કે 4.5, આ 4.5 એકચ્યુઅલી કયા ટાઈપનો વેરિયેબલ છે? ડબલ ટાઈપનો વેરિયેબલ છે, પણ આપણે એની આગળ લખી નાખીએ ઇન્ટીજર. તો આ ટાઈપ કાસ્ટિંગ થઈ ગયું. અહીંયા હું સિસ્ટમને ફોર્સ કરું છું કે આ જે વેલ્યુ છે એ વેલ્યુને શેમાં કન્વર્ટ કરે? ઇન્ટીજરમાં. તો આ વેલ્યુ મને શું રિટર્ન કરશે? ધારો કે અહીંયા મેં લખ્યું છે ઇન્ટીજર x ઇક્વલ ટુ, તો આ એક્સની વેલ્યુ મને શું મળશે? એક્સની વેલ્યુ મને 4 મળશે. ધારો કે હું અહીંયા આવું લખું ફ્લોટ x ઇક્વલ ટુ ઇન્ટીજર 4.5, તો આ કેસની અંદર પણ મને એક્સની વેલ્યુ શું મળશે? 4.000000. કેમ? કારણ કે 4.5 છે એ પહેલા ટાઈપકાસ્ટ થયું. શેમાં ટાઈપકાસ્ટ થયું? ઇન્ટીજરની અંદર ટાઈપકાસ્ટ થયું. એટલે કે 4.5 માંથી ઇન્ટીજર એટલે કે કમ્પ્લીટ નંબર થઈ ગયું એટલે આપણને 4 મળ્યું. અને એ 4 પછી કોને મળ્યું? એક્સને મળ્યું. અને એ શું છે? ફ્લોટ છે. તો 4 ને રિયલ નંબરમાં કેવી રીતે લખાય? તો 4 ને રિયલ નંબરમાં આવી રીતે લખાય 4.000000. તો આને આપણે ટાઈપ કાસ્ટિંગ કહીએ છીએ.
તો અહીંયા પણ આપ જોઈ શકો છો કે મેલોકની આગળ જ્યારે આપણે મેલોકને યુઝ કરીએ છીએ ત્યારે મેલોકની આગળ શું લખ્યું છે? કાસ્ટ ટાઈપ પોઇન્ટર. તો અહીંયા મતલબ એવો થાય છે કે મેલોક તો શું રિટર્ન કરે છે? વોઇડ પોઇન્ટર. એટલે કોઈ સ્પેસિફિક ટાઈપનો પોઇન્ટર રિટર્ન નથી કરતો, જેનરિક પોઇન્ટર રિટર્ન કરે છે. અને જેનરિક પોઇન્ટરને આપણે કન્વર્ટ કરવો પડશે ઇન્ટીજર પોઇન્ટર અથવા તો કેરેક્ટર પોઇન્ટર અથવા તો ફ્લોટ પોઇન્ટર અથવા તો જેના માટે તમે મેમરી માગી છે એ ટાઈપના પોઇન્ટરમાં તમારે એને કન્વર્ટ કરવો પડશે. એટલે ધારો કે હું ઇન્ટીજર માટે મેમરી માગી રહ્યો છું, ઇન્ટીજર વેલ્યુ મારે સેવ કરવી છે, ઇન્ટીજર માટે હું મેમરી માગી રહ્યો છું, તો હું લખીશ ઇન્ટીજર પોઇન્ટર p અને અહીંયા હું લખીશ p ઇક્વલ ટુ મેલોક અને સપોઝ હું લખું છું 2 બાઇટ્સ. તો મેલોક સાઇઝ મારે આપવાની છે 2 કારણ કે મારે ઇન્ટીજર માટે મેમરી જોઈએ છે એટલે મેં લખી નાખ્યું 2. અને મેલોક શું રિટર્ન કરે છે? તો જેનરિક પોઇન્ટર રિટર્ન કરે છે, વોઇડ સ્ટાર રિટર્ન કરે છે. પણ આ બાજુ જે વેરિયેબલ છે એ તો કયા ટાઈપનો વેરિયેબલ છે? એ તો ઇન્ટીજર પોઇન્ટર છે. તો આ જે મેલોક પોઇન્ટર રિટર્ન કરશે એને મારે કન્વર્ટ કરવું પડશે. શેમાં કન્વર્ટ કરવું પડશે? ઇન્ટીજર પોઇન્ટરમાં. એટલા માટે હું શું લખીશ અહીંયા? ઇન્ટીજર સ્ટાર. તો આ જે છે એ આ ટાઈપ કાસ્ટિંગ છે. જો હવે મારે ફ્લોટ ટાઈપના વેરિયેબલ માટે જોઈતું હોય તો હું ફ્લોટ પોઇન્ટર લઈશ. તો અહીંયા હું શું લખીશ? ફ્લોટ પોઇન્ટર. જો હું કેરેક્ટર ટાઈપના વેરિયેબલ માટે કામ કરતો હોઈશ તો અહીંયા હું શું લખીશ? કેરેક્ટર પોઇન્ટર. તો આવી રીતે મેલોક તો રિટર્ન તમને શું કરશે? જેનરિક પોઇન્ટર રિટર્ન કરશે. પણ જ્યારે તમે મેલોકનો પ્રોગ્રામની અંદર ઉપયોગ કરો છો ત્યારે તમારે આ કાસ્ટ ટાઈપ પોઇન્ટરની મદદથી તમારે એને ટાઈપકાસ્ટ કરવો પડશે. એટલે જેનરિક પોઇન્ટરને તમે સ્પેસિફિક ટાઈપ ઓફ પોઇન્ટરની અંદર કાસ્ટિંગ કરી શકશો. તો આવી રીતે આપણે મેલોકનો ઉપયોગ કરવાના છીએ. તો સિન્ટેક્સ આપણે જોઈ લીધી કે 1 પેરામીટર લેશે, એ પેરામીટર છે સાઇઝ ઓફ ધ બ્લોક, એ રિટર્ન કરશે આપણને વોઇડ પોઇન્ટર એટલે કે જેનરિક પોઇન્ટર. યુઝેજ પેટર્ન જોઈ લઈએ તો મેલોક ફંક્શનનું નામ છે, જેટલા બાઇટ્સ આપણે જોઈએ છે એટલા આપણે લખવા પડશે અને ત્યાર પછી જે પણ ટાઈપમાં આપણે કન્વર્ટ કરવાનું હોય ઇન્ટીજર, ફ્લોટ કે કેરેક્ટર અથવા તો કોઈ યુઝર ડિફાઇન્ડ ટાઈપ, એ ટાઈપના પોઇન્ટરની અંદર આપણે ટાઈપકાસ્ટિંગ કરીશું અને આ જે મેલોક રિટર્ન કરશે એડ્રેસ એ પર્ટિક્યુલર એ ટાઈપના પોઇન્ટરની અંદર આપણે સેવ કરીશું, જેથી ફ્યુચરમાં એટલે કે પ્રોગ્રામની અંદર આપણે ptr નામના પોઇન્ટરની મદદથી આપણે એનો ઉપયોગ કરી શકીએ. હવે મેલોકનો પર્પઝ આપણે જોઈ લીધો છે કે ઇટ અલોકેટ્સ અ બ્લોક ઓફ મેમરી ઓફ ધ ગિવન સાઇઝ. અહીંયા જે સાઇઝ આપવામાં આવી છે એટલી અલોકેટ કરશે અને એ વેરિયેબલને ઇનિશિયલાઇઝ નથી કરતો એટલે કે જે મેમરી બ્લોક આપે છે એમ્પ્ટી મેમરી બ્લોક હશે. અને હમણાં વાત કરીએ પ્રમાણે શું રિટર્ન કરે છે? એ વોઇડ પોઇન્ટર રિટર્ન કરે છે એટલે કે વોઇડ સ્ટાર રિટર્ન કરે છે. અને મેન્ડેટરીલી કમ્પલસરીલી આપણે એને ટાઈપકાસ્ટ કરવો પડશે જે ડેટા ટાઈપની અંદર આપણે એને કન્વર્ટ કરવું હોય એ ડેટા ટાઈપની અંદર. તો આવી રીતે આપણે મેલોકનું બેઝિક્સ જોયું. હવે મેલોકનો ઉપયોગ જોઈએ કે આપણે પ્રોગ્રામમાં મેલોકનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ. તો અહીંયા આપણી રિક્વાયરમેન્ટ છે કે મારે 5 ઇન્ટીજર એલિમેન્ટ્સ એને સેવ કરાવવા છે. ડાયનેમિક મેમરી એલોકેશનથી કરવું છે એટલા માટે આપણે એક ઇન્ટીજર પોઇન્ટર લઈ લીધો છે. ત્યાર પછી આપ જુઓ છો કે મેલોક જ્યારે આપણે યુઝ કરીએ છીએ ત્યારે મેલોક એક એલિમેન્ટની સાઇઝ કેટલી છે? સાઇઝ ઓફ ઇન્ટીજર. હવે અહીંયા સાઇઝ ઓફ ઇન્ટીજર આપણે એટલા માટે લખીએ છીએ કારણ કે જો તમે ટર્બો કે બોલ એન્ડ કમ્પાઇલરની અંદર કોડિંગ કર્યું હશે તો આપ જાણો છો કે ઇન્ટીજર છે એ ઇન્ટીજર એ 2 બાઇટ્સ ઓક્યુપાય કરે છે. આમ તો ANSI સ્ટાન્ડર્ડ પ્રમાણે જોઈએ તો ઇન્ટીજર 2 બાઇટ્સ જ ઓક્યુપાય કરે છે. પણ જે અત્યારે બીજા કમ્પાઇલર છે જેમ કે GCC બેઝ કમ્પાઇલર્સ છે અથવા તો ઓનલાઈન કમ્પાઇલર્સ તમે વાપરતા હશો અથવા તો તમે VS કોડની અંદર કામ કરતા હશો અને તમે GCC બેઝ કમ્પાઇલર કન્ફિગર કરેલું હશે તો એની અંદર જે ઇન્ટીજર છે એ 4 બાઇટ્સ ઓક્યુપાય કરે છે. તો હવે આપણો જે પ્રોગ્રામ છે જેનરિક પ્રોગ્રામ બની જાય એ બોલ એન્ડ કમ્પાઇલરની અંદર પણ ચાલે
અને બીજા કોઈ પણ કમ્પાઇલરની અંદર પણ ચાલે. એના માટે આપણે ડાયરેક્ટ અહીંયા સાઇઝ નથી લખી નાખતા 2 કે 4. આપણે શું કરીએ છીએ, સાઇઝ ઓફ ઓપરેટરનો ઉપયોગ કર્યો છે. જ્યારે તમે ઓપરેટર્સ ભણ્યા છો ત્યારે તમે આ ઓપરેટર વિશે સાંભળ્યું હશે કે સાઇઝ ઓફ ઓપરેટર આપણને શું રિટર્ન કરે છે, સાઇઝ ઓક્યુપાઈડ બાય પર્ટિક્યુલર ડેટા ટાઈપ ઓર પર્ટિક્યુલર વેરિયેબલ. કોઈપણ વેરિયેબલ દ્વારા અથવા તો કોઈપણ ડેટા ટાઈપ દ્વારા મેમરીની અંદર જેટલી જગ્યા રોકાતી હોય એ જગ્યા આપણને કોણ રિટર્ન કરશે, આ સાઇઝ ઓફ નામનો ઓપરેટર રિટર્ન કરશે. તો અહીંયા આ સાઇઝ ઓફ શું રિટર્ન કરશે, તો આપણે માની લઈએ કે 2 રિટર્ન કરશે. હવે અહીંયા આપણે કેટલા એલિમેન્ટ જોઈએ છે, 5 એલિમેન્ટ જોઈએ છે. તો એક એલિમેન્ટની સાઇઝ કેટલી છે, તો 2 બાઇટ્સ છે. તો એવા આપણા કેટલા એલિમેન્ટ છે, 5 એલિમેન્ટ છે. એટલા માટે આપણે અહીંયા લખ્યું છે 5 ઇન્ટુ સાઇઝ ઓફ ઇન્ટીજર, એટલે ઇન્ટીજરના 5 એલિમેન્ટ, એટલે ટોટલ અહીંયા શું થઈ ગયું, 10 બાઇટ્સ થઈ ગયા. ટોટલ તમે અહીંયા કેટલું પાસ કરી રહ્યા છો, 10 બાઇટ્સ પાસ કરી રહ્યા છો. તો મેલોકની અંદર જે પેરામીટર પાસ થશે એમાં લખાયેલું હશે 10. એટલે મેલોક શું કરશે, મેમરીની અંદર જેવું આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે એટલે તરત જ મેમરીની અંદર એ મેલોક છે એ 5 એલિમેન્ટ રેડી કરી દેશે. દરેકની સાઇઝ 2 બાઇટ્સ હશે. આપણે એવું માની લઈએ કે આ જે એડ્રેસ છે એ 1010 છે, આ જે એડ્રેસ છે 1012, કારણ કે 2 બાઇટ્સનો એક બ્લોક છે. પછી 1014, 1016 અને 1018. તો આવી રીતે કન્ટિન્યુઅસલી આ 5 બ્લોક એ મેમરી એલોકેટ થઈ ગઈ. કોણે કર્યા, મેલોકે કર્યા. પણ હજી આનો કોઈ રેફરન્સ નથી, આને કોઈ પોઈન્ટ નથી કરતો. મેલોકે મેમરીની અંદર 5 બ્લોક રિઝર્વ કરી લીધા. હવે મેલોક શું રિટર્ન કરે છે, પોઇન્ટર રિટર્ન કરે છે. શેનું પોઇન્ટર, તો આ જે બ્લોક છે એના પહેલા એલિમેન્ટનું પોઇન્ટર. તો એ જે પોઇન્ટર રિટર્ન કરે છે, એ જે એડ્રેસ રિટર્ન કરે છે ફર્સ્ટ એલિમેન્ટનું. હવે આપણે હમણાં જ વાત કરીએ પ્રમાણે એ તો કેવું રિટર્ન કરશે, જેનરિક પોઇન્ટર વોઇડ સ્ટાર છે. તો વોઇડ સ્ટારને આપણે ટાઈપકાસ્ટ શેમાં કરીશું, ઇન્ટીજર સ્ટારની અંદર. કેમ, કારણ કે અત્યારે આપણે મેમરી કોના માટે અલોકેટ કરી રહ્યા છીએ, ઇન્ટીજર્સ માટે અલોકેટ કરી રહ્યા છીએ. અને એટલા માટે આ જે મેલોક રિટર્ન કરે છે એને આપણે કન્વર્ટ કરી રહ્યા છીએ ઇન્ટીજર પોઇન્ટરની અંદર. કારણ કે આપણો જે આ પીટીઆર પોઇન્ટર છે, જે આ મેમરી બ્લોકને રિફર કરવાનો છે, એ પીટીઆર પોઇન્ટર પણ કયા ટાઈપનો છે, ઇન્ટીજર ટાઈપનો છે. એટલા માટે આ વોઇડ પોઇન્ટરને આપણે ઇન્ટીજર પોઇન્ટરમાં કન્વર્ટ કર્યું અને એને આપણે કોને અસાઇન કર્યું, પીટીઆરને અસાઇન કર્યું. તો જ્યારે આ આખું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે એ વખતે આ જે એડ્રેસ છે એ પીટીઆર રિફર કરતું હશે. તો મેમરી તો અલોકેટ થઈ ગઈ, 5 એલિમેન્ટ તો આપણને મળી ગયા, ટોટલ 10 બાઇટ્સ રિઝર્વડ પોઈન્ટ થઈ ગયા. પણ હવે એ 10 બાઇટ છે એમાંનો પહેલો જે એડ્રેસ છે, પહેલું જે લોકેશન છે એ પીટીઆર નામનો જે આપણો પોઇન્ટર છે એ રિફર કરતો હશે. જેથી ભવિષ્યની અંદર આ પ્રોગ્રામમાં આપણે આ જે મેમરી છે એ મેમરીને એક્સેસ કરી શકીએ. કોની મદદથી કરી શકીએ, પીટીઆરની મદદથી કરી શકીએ. તો આવી રીતે આ સ્ટેટમેન્ટ જ્યારે એક્ઝિક્યુટ થશે ત્યારે મેમરીની અંદર 5 એલિમેન્ટ આપણને મળશે અને 5 એલિમેન્ટ માટે ફર્સ્ટ ઓફ ઓલ પીટીઆર નામનો જે પોઇન્ટર છે એ પહેલા એલિમેન્ટને રિફર કરતો હશે. તો આવી રીતે આ મેમરી એલોકેટ થઈ. હવે પીટીઆરની વેલ્યુ નલ પણ હોઈ શકે. જો અહીંયા આપણે ચેક કરાવે છે પીટીઆરની વેલ્યુ નલ છે, તો પીટીઆરની વેલ્યુ નલ પણ હોઈ શકે. ક્યારે હોઈ શકે, જ્યારે કોઈ પણ કારણોસર મેમરી અલોકેટ ન થઈ શકી હોય એ વખતે મેલોક છે એ નલ રિટર્ન કરશે. જો મેલોક નલ રિટર્ન કરે છે એનો મતલબ એવો થાય છે કે કોઈ પણ કારણોસર મેમરી જે તમે માંગી હતી, જે ટોટલ 10 બાઇટ્સ અહીંયા માંગવામાં આવેલા, એ 10 બાઇટ્સ અલોકેટ થઈ શક્યા નથી. તો જો પીટીઆરની વેલ્યુ નલ છે એનો મતલબ થયો કે મેમરી અલોકેટ થઈ શકી નથી. તો જો મેમરી અલોકેટ નથી થઈ તો આપણે સિમ્પલ મેસેજ આપી દઈશું મેમરી અલોકેશન ફેલ્ડ અને ત્યાંથી આપણે રિટર્ન થઈ જઈશું. અહીંયા આપણે પી એરરનો પણ ઉપયોગ કરી શકીએ. જો આપણે જાણવું હોય કે સિસ્ટમ ડિફાઇન્ડ એરર મેસેજ કયો છે તો એ જાણવા માટે આપણે પી એરરનો પણ ઉપયોગ કરી શકીશું. પણ અત્યારે આ કેસ આપણે કન્સિડર એટલા માટે નથી કરતા કારણ કે મેલોક છે
એના મદદથી આપણે મેમરી એલોકેટ કરવાની છે. મેમરી એલોકેટ થઈ ગઈ છે એટલા માટે આપણે પીટીઆર પોઇન્ટર ઇનિશિયલ લોકેશન ઉપર પોઇન્ટ કરે છે. હવે આપણે શું કરવું છે કે આની અંદર આપણે વેલ્યુ સ્ટોર કરવી છે. તો આપણે 5 વેલ્યુ સ્ટોર કરવી છે તો આપણે સિમ્પલ લૂપ ફેરવી દીધું છે. હવે પોઇન્ટરને આપણે રિફર કરીએ છીએ ptr of 0, ptr of 1, ptr of 2, ptr of 3 and ptr of 4. જેમ આપણે એરેને એક્સેસ કરતા હતા એવી રીતે અહીંયા આપણે આને પણ એક્સેસ કરી શકીશું. તો આ રીતે આપણે ptr of 0 equal to i plus 1, આઈની વેલ્યુ 0 છે એટલે 0 plus 1, તો એવી રીતે અહીંયા વેલ્યુ આવી જશે 1. હવે આઈની વેલ્યુ જ્યારે 1 થશે ત્યારે ptr of 1 એટલે કે આ લોકેશનની આપણે વાત કરીએ છીએ ત્યારે 1 plus 1 2, 2 પછી 2 plus 1 3, 3 plus 1 4 અને 4 plus 1 5. આવી રીતે 5 અલગ અલગ વેલ્યુ એ આપણે જે ડાયનેમિકલી મેમરી જનરેટ થઈ છે એ મેમરીની અંદર સેવ કરી દીધી. અને આવી રીતે ડાયનેમિક અલોકેશનથી જે મેમરી મળી એની અંદર આપણે કોઈ પણ ઓપરેશન કરી શક્યા. હવે જો આનું આઉટપુટ આપણે જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. જો અહીંયા આપ આઉટપુટ જોઈ શકો છો. આઉટપુટની અંદર આપણે પ્રિન્ટ કરાવડાવ્યું છે કે કઈ મેમરી ઉપર કઈ વેલ્યુ છે. અહીંયા આપ જુઓ છો ધ વેલ્યુ ઓફ મેમરી લોકેશન. તો અહીંયા આપણે એડ્રેસ ઓફ પીટીઆર ઓફ આઈ, આપ સૌ જાણો છો કે એડ્રેસ ઓપરેટર છે એન્ડ ઇઝ એડ્રેસ ઓપરેટર. તો એડ્રેસ ઓપરેટરની મદદથી આપણે કોઈ પણ પર્ટિક્યુલર વેરિયેબલ છે એનું મેમરી લોકેશન પ્રિન્ટ કરાવી શકીએ છીએ. તો અહીંયા આપણે લખ્યું છે ધ વેલ્યુ ઓફ મેમરી લોકેશન, પર્ટિક્યુલર મેમરી લોકેશન આપણે પ્રિન્ટ કરીશું અને એના ઉપર જે વેલ્યુ છે ઇઝ કરીને આપણે વેલ્યુ પ્રિન્ટ કરીશું. તો આ એડ્રેસ પ્રિન્ટ કરશે અને આ એ પર્ટિક્યુલર એડ્રેસ પર જે વેલ્યુ છે એને પ્રિન્ટ કરશે. તો આપ જોઈ શકો છો કે પહેલાં છેલ્લા 3 ડિજિટ 800 છે, પછી 804 એટલે કે 804 છે, પછી 808 છે, 812 છે, 816 છે. આ મેં જે એક્ઝિક્યુટ કર્યું છે જીસીસી બેઝ કમ્પાઇલરથી કર્યું છે એટલે અહીંયા એને ઇન્ટીજરની મેમરી કેટલી ઓક્યુપાઈ કરી છે, એક બ્લોકની 4. એટલા માટે દરેક જે બ્લોક છે એની વચ્ચે 4 બાઇટ્સનો ગેપ છે. 800, પછી 804, 808, 812 અને 816. આવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે આ 5 એલિમેન્ટ, આ 5 મેમરી બ્લોક એ આપણને અલોકેટ થયા અને એની અંદર આ છેલ્લી જે કોલમમાં દેખાય છે આપણે 1 2 3 4 5 એ આપણે મેમરી પણ એમાં સેવ કરી. તો અહીંયા આ રન ટાઈમે આપણે મેમરીની ડિમાન્ડ કરી શક્યા. હવે આને ડાયનેમિક કરવું હોય તો કઈ રીતે કરી શકાય? આ ડાયનેમિક જ છે, પણ ધારો કે અહીંયા યુઝર પાસેથી આપણે પૂછી શકીએ. હવે અહીંયા આપણે યુઝરને કહીએ scanf કરીને %d %number. ઉપર આપણે ધારો કે વેરિયેબલ લઈ લીધો ઇન્ટીજર નંબર. તો યુઝર એમ કહેશે કે મારે 3 એલિમેન્ટ્સ જોઈએ છે. તો અહીંયા આપણે 5 નહીં લખીએ, અહીંયા શું લખી દઈશું આપણે નંબર. નંબર ઇન્ટુ સાઇઝ ઓફ ઇન્ટીજર. તો નંબર ઇન્ટુ સાઇઝ ઓફ ઇન્ટીજર કરીશું એટલે યુઝર જેટલા નંબર્સ નાખશે એટલા બ્લોક્સ, એટલા ઇન્ટીજર એલિમેન્ટ્સ માટે મેમરી એ આપણને અલોકેટ કરવામાં આવશે. તો આ કમ્પ્લીટલી ડાયનેમિક મેમરી એલોકેશનની મેથડ થઈ ગઈ. આની અંદર યુઝરને ખ્યાલ આવે રન કરતી વખતે કે કોઈ યુઝર 30 એલિમેન્ટ લેવા માંગે છે તો નંબરની વેલ્યુ 30 નાખશે. તો 30 ઇન્ટુ 2 એટલે કે 60 બાઇટ અલોકેટ થઈ જશે. કોઈ યુઝરને 5 જ એલિમેન્ટ લેવા છે તો 5 ઇન્ટુ 2 એટલે 10 બાઇટ્સ અલોકેટ થશે. કોઈ યુઝરને 15 એલિમેન્ટ્સ લેવા છે તો 15 ઇન્ટુ સાઇઝ ઓફ ઇન્ટીજર એટલે કે 2 તો 30 બાઇટ્સ અલોકેટ થશે. આવી રીતે મેમરીનો વેસ્ટેજ નહીં થાય અને ઇફેક્ટિવલી મેમરીને આપણે યુટિલાઇઝ કરી શકીશું. તો ડાયનેમિક મેમરીનો પર્પઝ આ છે અને મેલોકની મદદથી આપણે આ વસ્તુ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે બીજું ફંક્શન લઈએ, એ છે કેલોક. કેલોકનો પર્પઝ શું છે? કેલોકનો પર્પઝ છે કન્ટિન્યુઅસ અલોકેશન. જેમ મેલોકની અંદર આપણે બ્લોક અલોકેટ કરતા હતા એવી રીતે કેલોકમાં પણ આપણે મેમરી બ્લોક અલોકેટ કરવાના છીએ. કેલોકનો બેઝિકલી પર્પઝ છે મલ્ટિપલ એલિમેન્ટ્સ માટે જ્યારે તમારે મેમરી જોઈતી હોય, કન્ટિન્યુઅસ મેમરી જોઈતી હોય એ વખતે આપણે કેલોકનો ઉપયોગ કરી શકીએ.
આપને થશે કે સર આગલા એક્ઝામ્પલમાં આપણે આવું લખ્યું હતું 5 ઇન્ટુ સાઇઝ ઓફ ઇન્ટીજર, તેની મદદથી તો ટોટલ 5 એલિમેન્ટ માટે જ મેમરી મળતી હતી. સાચી વાત છે. તો અહીંયા પણ મલ્ટિપલ એલિમેન્ટ્સ માટે જ ઉપયોગ થતો હતો. કેલોકની અંદર પણ મલ્ટિપલ એલિમેન્ટ માટે જ ઉપયોગ થવાનો છે. પણ મેલોક અને કેલોકમાં ફેર ક્યાં પડ્યો કે કેલોક છે એ દરેક એલિમેન્ટને ઇનિશિયલાઇઝ કરશે શેનાથી? 0થી. જ્યારે મેલોક છે એ કદાચ મલ્ટિપલ એલિમેન્ટને જો આવી રીતે મેલોકનો તમે ઉપયોગ કરો તો મલ્ટિપલ એલિમેન્ટ માટે મેમરી એલોકેટ કરશે પણ એને ઇનિશિયલાઇઝ કરશે નહીં. તો આવી રીતે મેલોક અને કેલોકનો એક ડિફરન્સ આ પણ છે કે મેલોક વેલ્યુ ઇનિશિયલાઇઝ નથી કરતો, જ્યારે કેલોક છે એ વેલ્યુ ઇનિશિયલાઇઝ કરે છે. સિન્ટેક્સ જોઈ લઈએ. સિન્ટેક્સની અંદર કેલોક ફંક્શનનું નામ છે એ 2 પેરામીટર લેશે. પહેલો પેરામીટર છે કેટલા એલિમેન્ટ્સ આપણે જોઈએ છે અને બીજો પેરામીટર છે એ દરેક એલિમેન્ટની સાઇઝ કેટલી છે. એટલે કે જો મારે ઇન્ટીજર એલિમેન્ટ્સ 5 જોઈએ છે તો હું શું લખીશ? અહીંયા 5 લખીશ. અને સાઇઝ શું લખીશું? તો ફ્લેક્સિબિલિટી માટે આપણે સાઇઝ ઓફ ઇન્ટીજર લખીશું. હવે ધારો કે મારે કેરેક્ટર જોઈએ છે તો હું લખીશ અહીંયા સપોઝ 10 કેરેક્ટર્સ જોઈએ છે તો અહીંયા લખીશ 10 અને સાઇઝમાં શું લખીશ? સાઇઝ ઓફ કેરેક્ટર. તો આવી રીતે આપણે 2 પેરામીટર કેલોકમાં આપીશું. પહેલો પેરામીટર છે એ છે ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ કે જેના માટે આપણે મેમરી જોઈએ છે, અને બીજું પેરામીટર છે એ છે દરેક એલિમેન્ટની સાઇઝ, એટલે કે દરેક એલિમેન્ટ કેટલી મેમરી ઓક્યુપાય કરશે. આના આધારે કેલોક છે એ આપણને કન્ટિન્યુઅસ મેમરી અલોકેટ કરશે. મેલોકની જેમ અહીંયા પણ આપ જોઈ શકો છો તો રિટર્ન ટાઈપ શું છે? વોઇડ પોઇન્ટર, એટલે કે જેનરિક પોઇન્ટર છે. કારણ કે કેલોક પણ ઇન્ટીજર માટે, ફ્લોટ માટે, કેરેક્ટર માટે કે પછી યુઝર ડિફાઇન ટાઈપ માટે વપરાય છે. એટલે મેલોકમાં જોયું એ પ્રમાણે અહીંયા પણ કેલોક છે એ જેનરિક પોઇન્ટર રિટર્ન કરશે. અને એટલા જ માટે અહીંયા પણ આપ જોઈ શકો છો કેલોકની આગળ શું વપરાયું છે? ટાઈપ કાસ્ટિંગ. તો અહીંયા પણ આપણે જે તે ટાઈપની અંદર મારે પોઇન્ટરને કન્વર્ટ કરવું હશે એ ટાઈપ માટે મારે ટાઈપ કાસ્ટિંગ કરવું પડશે. તો કેલોકનો પર્પઝ કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન, બેઝિકલી મલ્ટિપલ એલિમેન્ટ્સ માટે, અને એ ઇનિશિયલાઇઝ કરશે 0થી. બીજી વસ્તુ શું છે? એ પણ વોઇડ પોઇન્ટર જ મેલોકની જેમ રિટર્ન કરે છે અને એમાં પણ આપણે ટાઈપ કાસ્ટિંગની જરૂર પડશે. હવે આના પ્રોગ્રામિંગની અંદર કેલોકને આપણે કેવી રીતે વાપરી શકીએ એનો એક ડેમો જોઈએ. તો અહીંયા આપણી સમક્ષ પ્રોગ્રામ છે કે જેની અંદર આપણે કેલોકની મદદથી બંચ ઓફ એલિમેન્ટ એટલે કે મલ્ટિપલ એલિમેન્ટ્સ માટે મેમરી ઓક્યુપાય કરીએ છીએ. તો ફરીથી ઇન્ટીજર પોઇન્ટર આપણે લઈ લીધું છે, કારણ કે આપણે જે પોઇન્ટર લઈશું એ પોઇન્ટર જે મેમરી આપણને આપવામાં આવશે એ મેમરીને રિફર કરશે. કેલોક આપણે વાપરી લીધું છે. આપણે કીધું એ પ્રમાણે 2 પેરામીટર છે. પહેલું પેરામીટર નંબર ઓફ એલિમેન્ટ છે અને બીજું પેરામીટર છે દરેક એલિમેન્ટની સાઇઝ. તો એ નંબર ઓફ એલિમેન્ટ 5 છે, કારણ કે આપણે 5 ઇન્ટીજર એલિમેન્ટ માટે મેમરી જોઈએ છે. અને બ્રેકેટમાં લખી નાખ્યું છે, એટલે કે સેકન્ડ પેરામીટર તરીકે લખી નાખ્યું છે સાઇઝ ઓફ ઇન્ટીજર, એટલે કે દરેક એલિમેન્ટની સાઇઝ કેટલી છે? તો ઇન્ટીજરની જેટલી સાઇઝ હશે એટલી. ત્યાર પછી આપણે ઇન્ટીજર માટે વાપરીએ છીએ એટલે ઇન્ટીજર પોઇન્ટર, એટલે કે ટાઈપ કાસ્ટિંગ કર્યું છે આપણે ઇન્ટીજર પોઇન્ટરમાં, એટલે જેનરિક પોઇન્ટર છે એ ઇન્ટીજર પોઇન્ટરમાં કન્વર્ટ થશે અને મળી જશે કોને? પીટીઆરને. એટલે જેવું આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે એટલે જેમ ગયા વખતે મેમરી એલોકેટ થઈ હતી એ પ્રમાણે અહીંયા પણ 5 એલિમેન્ટ, ટોટલ 10 બાઇટ્સ અને પીટીઆર છે એ પહેલા એલિમેન્ટને પોઈન્ટ કરશે. આવી રીતે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે ત્યારે થઈ ગયું હશે. આમાં પણ જો મેમરી સક્સેસફુલી અલોકેટ થઈ હશે તો સ્ટાર્ટિંગ એડ્રેસ રિટર્ન કરશે. પણ જો મેમરી અલોકેટ નહીં થઈ હોય તો કેલોક નલ રિટર્ન કરશે. તો આપણે વેરીફાઈ કરાવીએ છીએ કે ભાઈ પીટીઆરની વેલ્યુ નલ છે. જો હોય તો મેમરી અલોકેશન ફેલ્ડ, અને ના હોય તો આપણે હવે એ મેમરીનો ઉપયોગ કરવો છે, એ મેમરી ઉપર આપણે ઓપરેશન કરવું છે. એટલા માટે આપણે ફોર લૂપમાં આગળ જોયું એ પ્રમાણે જ
પીટીઆરની અલગ અલગ ઇન્ડેક્સ ઉપર વેલ્યુ આપણે સેવ કરી દઈએ છીએ. એટલે 1 2 3 4 5 જેમ ગયા વખતે કર્યું તેવી રીતે અહીંયા પણ 1 2 3 4 અને 5 વેલ્યુ આપણે સેવ કરીએ છીએ. અને જ્યારે આપણે આ પ્રોગ્રામને રન કરીશું ત્યારે આપ જોઈ શકો છો કે આઉટપુટ જેમ ગયા વખતે આવ્યું હતું એવી રીતે જ આપણને આઉટપુટ આવશે. અહીંયા એક વસ્તુ ધ્યાન પર એ દોરવાની કે આ જે તમને એડ્રેસ દેખાય છે એ એડ્રેસ દર વખતે બદલાઈ શકે, સિસ્ટમ ટુ સિસ્ટમ પણ બદલાઈ શકે અને તમારી પોતાની સિસ્ટમની અંદર પણ દર વખતે બદલાઈ શકે, કારણ કે જે મેમરી અવેલેબલ હશે એની અંદરથી તમને મેમરી એલોકેટ કરવામાં આવશે. એટલા માટે આ જે એડ્રેસ છે એ દર વખતે બદલાઈ શકે, સિસ્ટમ ટુ સિસ્ટમ પણ બદલાઈ શકે અને તમારી એકની એક સિસ્ટમની અંદર પણ મલ્ટિપલ ટાઈમ તમે પ્રોગ્રામ રન કરો અલગ અલગ સમયે ત્યારે પણ આ એડ્રેસ બદલાઈ શકે. તો આવી રીતે આપણે કેલોકની મદદથી મેમરી કેવી રીતે અલોકેટ થઈ શકે એ પણ જોયું. મોટાભાગે મેલોક અને કેલોકનું એક્ઝિક્યુશન લગભગ સરખું છે. ખાલી મેલોકમાં આપણે એક જ પેરામીટર પાસ કરતા હતા, જ્યારે કેલોકની અંદર આપણે 2 પેરામીટર પાસ કરીએ છીએ. મેલોકની અંદર આપણે જે પણ કંઈ મેમરી એલોકેટ કરતા હતા એને ઇનિશિયલાઇઝ નહોતા કરતા, જ્યારે કેલોકની અંદર મેમરી બ્લોક છે એ ઓટો ઇનિશિયલાઇઝ થશે. હવે આપણે આગળના ફંક્શન ઉપર જઈએ તો એ ફંક્શન છે રીઅલોક. રીઅલોકનો મતલબ થાય છે રીઅલોકેશન, ફરીથી અલોકેશન. જ્યારે શરૂઆતમાં આપણે રીઅલોકની વાત કરી તે વખતે ચર્ચા કરી હતી કે ધારો કે જ્યારે આપણે પ્રોગ્રામની અંદર શરૂઆતમાં મેમરી એલોકેટ કરવા માટે મેલોક કે કેલોકનો ઉપયોગ કરીએ છીએ તે વખતે કદાચ આપણા મનમાં એવું હોય કે ભાઈ મારે 10 એલિમેન્ટ જ જોઈએ છે, એટલે કે ટોટલ 20 બાઇટ્સ મારે જોઈએ છે. પણ લેટર ઓન કદાચ મેમરી રિક્વાયરમેન્ટ વધે અથવા મેમરી રિક્વાયરમેન્ટ ઘટે તો રન ટાઈમે જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ રહ્યો છે ત્યારે આપણે મેમરીને શ્રિંક અથવા તો એક્સપાન્ડ કરી શકીએ છીએ. શેની મદદથી કરી શકીએ છીએ? તો એના માટે આપણી પાસે રીઅલોક ફંક્શન છે. તો પર્પઝ થઈ ગયો કે એ મલ્ટિપલ એલિમેન્ટ્સને ઇનિશિયલાઇઝ પણ કરી શકે છે અને અહીંયા એ રીઅલોકેશન પણ કરી શકે છે. અને રીઅલોકેશનની જ્યારે વાત કરીએ ત્યારે શ્રિંક પણ કરી શકે છે અને એક્સપાન્ડ પણ કરી શકે છે, એટલે કે વધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે. આપ જ્યારે એની સિન્ટેક્સ જોશો તો ફંક્શનનું નામ રીઅલોક છે. એ પોઇન્ટર એટલે કે કયો પોઇન્ટર? તો હમણાં આગલા બંને પ્રોગ્રામમાં આપણે જોયું કે જે મેમરી એલોકેટ આપણે કરતા હતા એ મેમરી બ્લોક છે એને આપણે વેરિયેબલ પોઇન્ટર વેરિયેબલથી રિફર કરતા હતા. તો આ જે પીટીઆર પોઇન્ટર વેરિયેબલ છે અથવા તો તમે જે પણ કંઈ નામ આપ્યું હોય પોઇન્ટર વેરિયેબલનું એ પોઇન્ટર અહીંયા આવશે. ત્યાર પછી બીજું પેરામીટર છે એ ન્યૂ સાઇઝ, કારણ કે ઓલરેડી આ પોઇન્ટર વેરિયેબલ છે એ જે બ્લોકને રિફર કરે છે એની સાઇઝ આપણને ખબર જ છે, સિસ્ટમને પણ ખબર જ છે, કારણ કે મેલોક જ્યારે આપણે વાપર્યું છે ત્યારે આ 10 બાઇટ્સ અલોકેટ થયા છે, કારણ કે આપણે 5 એલિમેન્ટ છે, દરેક એલિમેન્ટની સાઇઝ 2 બાઇટ્સ છે. તો પીટીઆરથી જે મેમરી બ્લોક અત્યારે રિફર થઈ રહ્યો છે એ મેમરી બ્લોકની ટોટલ સાઇઝ આપણને ખબર છે કેટલી? 10 બાઇટ્સ. હવે એ જે મેમરી છે કાં તો એને વધારવી છે કાં તો એ મેમરીને ઘટાડવી છે. તો એના માટે આપણે સેકન્ડ પેરામીટરમાં શું આપવું પડશે? ન્યૂ સાઇઝ. કે આપણે 10 ના 20 કરવા છે તો આપણે ત્યાં 20 બાઇટ્સ, અથવા 10 ના આપણે 6 કરવા છે તો આપણે એ પ્રમાણે 6 બાઇટ્સ. તો એ પ્રમાણે આપણે ન્યૂ સાઇઝ ત્યાં આપવી પડશે. હવે જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે શું લખીશું? તો રીઅલોક, આપણા વાત કરીએ એ પ્રમાણે પીટીઆર પોઇન્ટર, અને ધારો કે અત્યારે 5 એલિમેન્ટ છે, મારે 5 ના 10 એલિમેન્ટ કરવા છે તો હું શું કરી નાખીશ? 10 ઇન્ટુ સાઇઝ ઓફ ઇન્ટીજર, એટલે કે 10 એલિમેન્ટ માટે 10 ઇન્ટીજર એલિમેન્ટ માટે મેમરી એલોકેટ કરવામાં આવશે. એટલે ઓલરેડી 10 બાઇટ્સ તો છે તો બીજા 10 બાઇટ્સની મેમરી એ અલોકેટ કરવામાં આવશે. અહીંયા પણ આપણે રિટર્ન ટાઈપ જે છે એ વોઇડ પોઇન્ટર અને એને આપણે કરવું પડશે ટાઈપ કાસ્ટિંગ, એટલા માટે ઇન્ટીજર પોઇન્ટરથી એને ટાઈપ કાસ્ટ કર્યું છે. અને રિફર કોણ કરશે? એને એ જ પોઇન્ટર કે જે આપણે અહીંયા પાસ કર્યો હતો તો પીટીઆર પોઇન્ટર. આપણે બદલી પણ શકીએ છીએ પણ મોટાભાગે બદલવાની જરૂર રહેતી નથી. તો આવી રીતે મેલોક અને કેલોકની જેમ રીઅલોકની અંદર પણ રિટર્ન ટાઈપ છે એ વોઇડ પોઇન્ટર છે, એને આપણે ટાઈપકાસ્ટ કરવું પડશે.
મેલોક એક પેરામીટર લેતું હતું, કેલોક બે પેરામીટર લેતું હતું, રીઅલોક પણ બે પેરામીટર લે છે, પણ પેરામીટર બદલાઈ જાય છે. પહેલું પેરામીટર છે પોઇન્ટર, કે જે પોઇન્ટરની મદદથી જે મેમરી બ્લોક રિફર થઈ રહ્યો છે કે જેની અંદર આપણે મેમરી વધારવાની છે અથવા તો ઘટાડવાની છે એને આપણે લખવો પડશે. અને બીજા પેરામીટરની અંદર આપણે જે નવી મેમરી જોઈએ છે એટલે કે નવી સાઇઝ જોઈએ છે એ આપણે અહીંયા લખવી પડશે. તો રીઅલોક શું કરશે? ઇટ ચેન્જીસ ધ સાઇઝ ઓફ ધ પ્રીવિયસલી અલોકેટ મેમરી. તો આ જે 10 બાઇટ્સ હતા એ પ્રીવિયસલી અલોકેટ હતા, પહેલેથી અલોકેટ હતા, એની સાઇઝને ચેન્જ કરશે. હવે ન્યૂ સાઇઝ ઇઝ લાર્જર, એટલે કે જે નવી સાઇઝ તમે અહીંયા આપો છો એ નવી સાઇઝ જો મોટી હશે તો એ મેમરીને મૂવ કરશે, અને જો નવી સાઇઝ નાની હશે તો એ મેમરીને શું કરશે? શ્રિંક કરશે, એટલે કે નાની કરશે. અને જો પીટીઆરની ઇનિશિયલ વેલ્યુ નલ જ હતી, એટલે કે મેમરી એલોકેટ કોઈ સંજોગોમાં નથી થઈ શકી અને પીટીઆરની વેલ્યુ નલ છે, તો રીઅલોક કોના જેવું કામ કરશે? તો મેલોક અથવા તો કેલોક જેવું જ કામ કરશે. અને ન્યૂ સાઇઝની વેલ્યુ જો 0 છે તો રીઅલોક કોના જેવું કામ કરશે? ફ્રી. એટલે કે આપણે જે પ્રીવિયસલી, ધારો કે આ જ કેસ લઈએ કે જેની અંદર આપણે 10 બાઇટ્સ ઓલરેડી અલોકેટ કરેલા છે. હવે હું આને રીઅલોકની મદદથી અહીંયા હું ન્યૂ સાઇઝ આપી દઉં છું 0, અથવા તો 0 ઇન્ટુ સાઇઝ ઓફ ઇન્ટીજર, એટલે કે 0. ઇટ મીન્સ કે આ જે મેમરી છે આ બધી જ મેમરી શું થઈ જશે? ફ્રી થઈ જશે. તો આવી રીતે રીઅલોકની મદદથી આપણે મેમરીને વધારી શકીએ છીએ, મેમરીને ઘટાડી શકીએ છીએ, અને રન ટાઈમે આપણે મેમરીના મોડિફિકેશન્સ કરી શકીએ છીએ. હવે આને રિયલ ટાઈમમાં ઇમ્પ્લિમેન્ટેશનમાં પ્રોગ્રામેટિકલી કઈ રીતે કરી શકાય તો એનો એક પ્રોગ્રામ આપણે જોઈએ એટલે વધારે આપને ખ્યાલ આવશે. સૌથી પહેલાં આપણે ઇન્ટીજર પોઇન્ટર લઈ લીધો છે અને મેલોકની મદદથી આપણે મેમરી એલોકેટ કરી દીધી છે. તો અહીંયા જે એનની વેલ્યુ છે તો એનની વેલ્યુ આપણે માની લઈએ છીએ કે અહીંયા એનની વેલ્યુ 5 છે, એટલે 5 બ્લોક મેમરીની અંદર અલોકેટ થઈ જશે. તો હવે 5 બ્લોકમાં મેમરી એલોકેટ કરી દીધી. તો આપણે જોઈએ તો અહીંયા 5 બ્લોકની અંદર મેમરી એલોકેટ થઈ ગઈ છે. એનું જે પહેલું એડ્રેસ છે એને આપણે પીટીઆરથી રિફર પણ કરીશું, અને આ લૂપની અંદર આપણે ફેરવ્યું છે જે કોડ ઓલરેડી આપણે જોયેલો છે કે જેની અંદર આપણે પીટીઆરની દરેકે દરેક એટલે કે દરેકે ઇન્ડેક્સને આપણે ઇનિશિયલાઇઝ કરીએ છીએ, મેમરી આપીએ છીએ. તો એ 1, 2, 3, 4 અને 5 આપણે લખી નાખ્યું છે. ટોટલ આ મેમરી કેટલી છે? 10 બાઇટ્સ છે, કારણ કે 5 ઇન્ટીજર એલિમેન્ટ્સ છે. હવે આટલું કરી લીધા પછી આપણે મેમરી ક્રિએટ કરી લીધી, મેમરી એક્સેસ કરી લીધી, મેમરીની અંદર વેલ્યુ એડ કરી દીધી. એ કર્યા પછી પ્રોગ્રામની અંદર જ આપણને એમ થયું કે ભાઈ ના, મારે 5 એલિમેન્ટ નહીં, મારે તો 10 એલિમેન્ટની જરૂર પડશે. તો અહીંયા આપણે શું કર્યું? અહીંયા આપણે રીઅલોકનો ઉપયોગ કર્યો. આ પીટીઆર આપ્યું. કેમ પીટીઆર આપ્યું? કારણ કે પીટીઆર પોઇન્ટરથી આ મેમરી બ્લોક એ રિફર થઈ રહ્યો છે, અને એને આપણે નવી સાઇઝ કેટલી આપી? 5 બ્લોકની જગ્યાએ 10 બ્લોક. પહેલાં આપણે કેટલા લખ્યા હતા? 5. તો 5ની જગ્યાએ હવે કેટલા બ્લોક થઈ ગયા? 10. એટલે કે ટોટલ 20 બાઇટ્સ ઓફ મેમરી અલોકેટ થશે, અને આ રીઅલોકથી 20 બાઇટ્સ ઓફ મેમરી અલોકેટ થશે, અને એ રિફર કોને કરશે? પીટીઆર જ એને રિફર કરશે. એટલે આપણે માની લઈએ કે અહીંયા બીજા 10 બાઇટ એ અલોકેટ થઈ જશે, અને હવે આ જે 20 બાઇટ્સ છે એને કોણ રિફર કરશે? પીટીઆર રિફર કરશે, અને એના ઉપર આપણે પછી ઓપરેશન પણ કરી શકીએ. તો આપ અહીંયા જુઓ છો કે આઈની વેલ્યુ 5, કારણ કે પહેલા 5 એલિમેન્ટ તો એડ થઈ ગયા છે 0 થી લઈને 4th ઇન્ડેક્સ સુધી. હવે આ તમારી 5th ઇન્ડેક્સ છે, તો 5th થી લઈને 9th ઇન્ડેક્સ સુધી આપણે જવું છે. તો 5th થી લઈને 9 ઇન્ડેક્સ સુધી જેટલા પણ કંઈ મેમરી બ્લોક્સ છે એની અંદર આપણે વેલ્યુ આપીએ છીએ, એ પણ શું આપીએ છીએ? i+1, એટલે અહીંયા વેલ્યુ થઈ જશે 6, 7, 8, 9 અને 10. આવી રીતે આપણે નવી મેમરી એલોકેટ કરી. એ નવી મેમરીની અંદર આપણે વેલ્યુ પણ આપી, અને ચેક કરવા માટે કે ભાઈ ખરેખર 10 એલિમેન્ટમાં વેલ્યુ છે કે કેમ એ ચેક કરવા માટે આપણે એની વેલ્યુને પ્રિન્ટ પણ કરીએ છીએ. તો આવી રીતે આપણે જ્યારે જોઈશું તો આઉટપુટની અંદર તમને અહીંયા દેખાય છે. જુઓ,
આઉટપુટની અંદર આપણને 10 વેલ્યુ દેખાય છે. પહેલી 5 વેલ્યુ આપણે ફર્સ્ટ ઇટરેશનમાં અહીંયાથી એડ કરેલી હતી, જ્યારે આ પાછળની 6 to 10 વેલ્યુઝ છે એ આપણે અહીંયાથી એડ કરી. તો પહેલાં મેમરી એલોકેટ થઈ ગઈ, આનાથી આપણે પહેલાં 10 બાઇટ એલોકેટ કરી દીધા, એની અંદર વેલ્યુ એડ કરી દીધી. પછી આપણને લાગ્યું કે ના, મારે વધારે વેલ્યુની જરૂર છે, એટલે ફરીથી આપણે મેમરીને રીએલોકેટ કરી, એટલે કે મેમરીને આપણે એક્સપાન્ડ કરી, 10 બાઇટમાંથી 20 બાઇટ કર્યા, અને પછી જે પાછળના 10 બાઇટ છે એની ઉપર આપણે ઓપરેશન કરવું હતું, એટલે એ ઓપરેશન પણ કર્યું, એની અંદર વેલ્યુ પણ એડ કરી, અને એક સાથે આ 10 એલિમેન્ટ એટલે કે 20 બાઇટ એ આપણે યુઝ કર્યા, એટલે કે એને પ્રિન્ટ કર્યું. તો આપણે આઉટપુટની અંદર જોઈ શકીએ છીએ કે આપણને 10 એલિમેન્ટ છે એ દેખાય છે, એટલે કે આપણે રીઅલોકેટેડ મેમરીને એક્સેસ કરી શકીએ છીએ. તો મેલોક, કેલોક અને રીએલોક એ ત્રણેયનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે એનો એક પ્રોગ્રામ અત્યારે આપણે જોઈએ. અહીંયા આપ જોઈ શકો છો કે એક આપણે પોઇન્ટર લીધું છે, ઇન્ટીજર પોઇન્ટર. ત્યાર પછી મેં એન અને ન્યૂ એ બે નામના વેરિયેબલ લઈ લીધા છે. આ મારો ઇન્ડેક્સ વેરિયેબલ છે જે હું લૂપમાં ઉપયોગ કરીશ. હવે સૌથી પહેલાં કમ્પ્લીટલી ડાયનેમિક કરવા માટે અહીંયા આપણે લીધું છે યુઝર પાસેથી એન્ટર નંબર ઓફ એલિમેન્ટ્સ યુ વોન્ટ. એટલે યુઝરને આપણે કહીએ કે તમારે કેટલા એલિમેન્ટ્સ જોઈએ છે. તો જ્યારે પ્રોગ્રામની અંદર યુઝર આ પ્રોગ્રામ રન કરી રહ્યો છે ત્યારે એને ખ્યાલ છે કે મારે 3 એલિમેન્ટ પર કામ કરવું છે કે મારે 5 એલિમેન્ટ ઉપર કામ કરવું છે. તો અહીંયા એ યુઝર એન્ટર કરશે. જે એન્ટર કરશે વેલ્યુ એ આપણે એન નામના વેરિયેબલમાં સેવ કરી છે. એટલે જ્યારે આપણે પહેલી વખતે મેમરી એલોકેટ કરીશું ત્યારે મેલોકની અંદર આપ જોઈ શકો છો કે આપણે એન ઇન્ટુ સાઇઝ ઓફ ઇન્ટીજર કર્યું છે. તો એન એટલે જે યુઝરે એલિમેન્ટ આપ્યા છે કે મારે એન નંબર ઓફ એલિમેન્ટ જોઈએ છે, તો એન નંબર ઓફ એલિમેન્ટ ઇન્ટુ સાઇઝ ઓફ ઇન્ટીજર, કારણ કે અત્યારે આપણે ઇન્ટીજરની વેલ્યુ સેવ કરાવીએ છીએ, એટલે એન ઇન્ટુ સાઇઝ ઓફ ઇન્ટીજર, એટલે જેટલા એલિમેન્ટ્સ હશે એટલા ઇન્ટુ સાઇઝ ઓફ ઇન્ટીજર એટલા બાઇટ એ મેલોક પોતે અલોકેટ કરી દેશે. ત્યાર પછી કમ્પેર કર્યા પછી હવે જેટલા બાઇટ્સ આપણને અલોકેટ થયા, જેટલા એલિમેન્ટ્સ આપણને મળ્યા, એ એલિમેન્ટ ઉપર આપણે ઓપરેશન કરી દઈએ છીએ. શું કરી દઈએ છીએ? અહીંયા આપણે એની વેલ્યુને ઇનિશિયલાઇઝ કરીએ છીએ. દરેક બ્લોકને આપણે ઇનિશિયલાઇઝ કરીએ છીએ i+1 થી. ત્યાર પછી રીઅલોકનું ડેમોન્સ્ટ્રેશન થઈ જાય એ હેતુથી આપણે અહીંયા શું કર્યું છે? તો ફરીથી આપણે યુઝરને કહીએ છીએ એક વખત મેમરી એલોકેટ થઈ ગઈ છે, એની અંદર વેલ્યુ અસાઇન થઈ ગઈ છે, ત્યાર પછી આપણે યુઝરને કહીએ છીએ એન્ટર મોડિફાઈડ નંબર ઓફ એલિમેન્ટ્સ યુ વોન્ટ, કે હવે તમે એવા એલિમેન્ટ એન્ટર કરો કે તમારે મોડિફિકેશન્સ એટલે કે તમારે નવી સાઇઝ કેટલી જોઈએ છે, નવા કેટલા એલિમેન્ટ જોઈએ છે. તો અત્યાર સુધી ધારો કે મેં 3 એલિમેન્ટ સાથેનું કામ કરેલું, તો હવે મને લાગ્યું કે મારે 3 નહીં પણ મારે તો 5 એલિમેન્ટ કે મારે તો 10 એલિમેન્ટ જોઈશે. તો એ જે નવી સાઇઝ છે એ હું યુઝર પાસેથી માગીશ, અને નવી સાઇઝ છે આપણે કયા વેરિયેબલમાં લઈ લીધી છે? ન્યૂ નામના વેરિયેબલની અંદર આપણે એની વેલ્યુ લઈ લીધી છે. હવે આ સ્ટેટમેન્ટ ઉપર ધ્યાન આપીશું તો આપણને ખ્યાલ આવશે કે રીઅલોકની અંદર આપણે કોની સાઇઝ મોડિફાઈ કરીએ છીએ? તો ptr નામના પોઇન્ટરથી જે મેમરી બ્લોક અત્યારે રિફર થઈ રહ્યો છે એને મોડિફાઈ કરીએ છીએ, અને એને કેટલી સાઇઝ આપીએ છીએ? તો ન્યૂ, એટલે જે નવી યુઝરે સાઇઝ આપી છે એના આધારે આપણે ન્યૂ ઇન્ટુ સાઇઝ ઓફ ઇન્ટીજરથી એટલા મેમરી બ્લોક એ આપણે ક્રિએટ કરીશું. એટલે બની શકે કે આની અંદર શ્રિંકિંગ પણ હોઈ શકે અને એક્સપાન્ડિંગ પણ હોઈ શકે. અને ત્યાર પછી એન્શ્યોર કરીશું કે જે મેમરી અલોકેટ કરવા માટે આપણે પ્રયત્ન કર્યો હતો એ મેમરી અલોકેટ થઈ છે કે નથી થઈ. અને ત્યાર પછી આપણે જે નવા બ્લોક એડ થયા છે તો એમાં ઓલરેડી આપણે જૂના બ્લોકમાં તો વેલ્યુ અસાઇન કરી જ દીધી છે. તો નવા બ્લોકમાં વેલ્યુ અસાઇન કરવા માટે અથવા તો નવા બ્લોકની અંદર ઓપરેશન કરવા માટે આપણે લૂપની અંદર ક્યાંથી ચાલુ કરીશું? i=n. એનથી શું કામ ચાલુ કર્યું આપણે? કારણ કે જ્યારે આગળનું આ લૂપ તમારું એક્ઝિક્યુટ થયું છે તો આ લૂપ ક્યાં સુધી એક્ઝિક્યુટ થયું છે? n સુધી એક્ઝિક્યુટ થયું છે. એટલે હવે બાકીના એલિમેન્ટ્સને વેલ્યુ આપવા માટે આપણે ઇટરેશન ક્યાંથી ચાલુ કરવા પડશે? તો n થી ચાલુ કરવા પડશે. એટલા માટે આપણે આ ફોર લૂપની અંદર જોઈ શકીએ છીએ કે i ની વેલ્યુ આપણે n લીધી છે, એટલે n થી ઇટરેશન ચાલુ થશે.
ક્યાં સુધી જશે? તો ન્યૂ સુધી જશે. તો n થી લઈને ન્યૂ સુધી આપણે આગળ વધવાના છીએ અને દરેકની અંદર આપણે જે એલિમેન્ટ છે એની વેલ્યુને ઇનિશિયલાઇઝ કરવાના છીએ અથવા તો એને આપણે એલિમેન્ટને વેલ્યુ આપવાના છીએ. અને ત્યાર પછી છેલ્લે આપણે જેટલા પણ ટોટલ એલિમેન્ટ છે 0 થી લઈને નવા એલિમેન્ટ એડ થઈ ગયા સુધીના જેટલા પણ કોઈ ટોટલ એલિમેન્ટ છે એ દરેક એલિમેન્ટની વેલ્યુને આપણે પ્રિન્ટ કરવી છે એડ્રેસ સાથે. તો આપણે અહીંયા જોઈ શકો છો કે આપણે લખ્યું છે વેલ્યુ એટ મેમરી લોકેશન LD ઇઝ %D. તો અહીંયા આપણે એડ્રેસ ઓપરેટરની મદદથી જે તે એલિમેન્ટનું એડ્રેસ પણ પ્રિન્ટ કરાવ્યું છે અને ત્યાર પછી એ એલિમેન્ટ ઉપર જે વેલ્યુ છે એને પણ આપણે પ્રિન્ટ કરાવી છે. તો આવી રીતે આ જે આપણું લૂપ છે એ લૂપ એક્ઝિક્યુટ થશે અને દરેક એલિમેન્ટનું એડ્રેસ અને એ એલિમેન્ટના એડ્રેસ ઉપર જે વેલ્યુ અવેલેબલ છે એ વેલ્યુ પણ ત્યાં પ્રિન્ટ થશે. હવે આપણે આ કોડને રન કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આઉટપુટ આપણું શું આવે છે. તો સૌથી પહેલાં એ આપણી પાસે માગશે એન્ટર નંબર ઓફ એલિમેન્ટ્સ યુ વોન્ટ. તો અત્યારે સપોઝ હું એન્ટર કરું છું 5 એલિમેન્ટ. તો 5 એલિમેન્ટ મારા ક્રિએટ થઈ ગયા છે, મને મેમરી મળી ગઈ છે અને એની વેલ્યુ એ ઇનિશિયલાઇઝ પણ થઈ ગઈ છે. કઈ હશે એની વેલ્યુ? 1 to 5. હવે ધારો કે એન્ટર મોડિફાઈડ નંબર ઓફ એલિમેન્ટ્સ યુ વોન્ટ. તો હવે ધારો કે મારે એલિમેન્ટ જોઈએ છે 15. મને લાગ્યું કે ભાઈ મારા 5 એલિમેન્ટ નહીં, મારે તો 15 એલિમેન્ટ ઉપર કામ કરવું છે. તો અહીંયા આપણે 15 કરીશું. તો આપ જોઈ શકો છો કે 15 એલિમેન્ટ્સ અહીંયા પહેલું એડ્રેસ છે, છેલ્લા 3 ડિજિટ આપણે જોઈએ તો 4, 5, 6 એના ઉપર વેલ્યુ છે 1. ત્યાર પછી આ જીસીસી બેઝ કમ્પાઇલર છે એટલે ઇન્ટીજર ઓક્યુપાઈઝ 4 બાઇટ્સ એટલે પહેલું એડ્રેસ 456 ઉપર છે તો બીજું એડ્રેસ થઈ ગયું 460 એટલે કે 4 બાઇટ્સનો ગેપ છે. તો મેમરી કન્ટિન્યુઅસ છે 456, 460, 464, 468, 472 એમ કરતાં ટોટલ 15 એલિમેન્ટ છે. એ 15 એલિમેન્ટ અહીંયા 15 અલગ લોકેશનો પર મેમરી સેવ થઈ ગઈ છે, વેલ્યુ સેવ થઈ ગઈ છે અને વેલ્યુ આપણે જોઈ શકીએ છીએ 1, 2, 3 થી લઈને 15 સુધી એ આપણે મેમરી જોઈ શકીએ છીએ. હવે આપણે આ પ્રોગ્રામને ધારો કે ફરીથી રન કરીએ તો આપણે ફરીથી એ આપણી પાસે માગશે કે આપણે કેટલા એલિમેન્ટ જોઈએ છે. તો આ વખતે હું એમ પહેલાં 2 જ એલિમેન્ટ એન્ટર કરીશ કે મારે 2 એલિમેન્ટ જોઈએ છે અને પછી ધારો કે હું એલિમેન્ટ એન્ટર કરું છું 5 તો હવે મારે 5 એલિમેન્ટ જોઈએ છે તો મને 5 એલિમેન્ટ પણ આપી દેશે. તો આવી રીતે આપણે મેલોક, કેલોક અને રીઅલોકનો ઉપયોગ પ્રોગ્રામેટિકલી કઈ રીતે થઈ શકે અને રન ટાઈમે મેમરી આપણે કેવી રીતે લઈ શકીએ અને રન ટાઈમે જ મેમરીની અંદર મોડિફિકેશન્સ આપણે કેવી રીતે કરી શકીએ એ પ્રોગ્રામેટિકલી આજે આપણે જોયું. તો આવી રીતે મેમરી એલોકેશનની અંદર અત્યાર સુધી આપણે શું જોયું? તો મેમરી એલોકેશનની અંદર અત્યાર સુધી આપણે મેલોક ફંક્શન, કેલોક ફંક્શન અને રીઅલોક ફંક્શન એ આપણે જોયા. મેલોક છે એ મેમરી એલોકેટ કરવા માટે યુઝ થાય છે. મોટાભાગે સિંગલ બ્લોક ઓફ મેમરી એલોકેટ કરવી હોય તો આપણે મેલોકનો ઉપયોગ કરી શકીએ. એ વેલ્યુ ઇનિશિયલાઇઝ નહીં કરે. કેલોકની મદદથી આપણે બંચ ઓફ એલિમેન્ટ માટે મેમરી એલોકેટ કરી શકીશું. એ દરેક એલિમેન્ટને 0 થી ઇનિશિયલાઇઝ કરશે. રીઅલોકની મદદથી આપણે જે પણ કંઈ મેમરી પ્રીવિયસલી એલોકેટ કરેલી છે એને રિસાઇઝ કરી શકીશું. અને આવી રીતે આ ત્રણેય ફંક્શન જે આજે આપણે જોયા એના પર્પઝ એ મેમરી એલોકેશન માટે છે એ અત્યાર સુધી આપણે જોયું. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે મેલોક, કેલોક અને રીઅલોક એની મદદથી મેમરી કેવી રીતે એલોકેટ કરી શકાય એ આપણે જોયું. કમ્પાઇલ ટાઈમ મેમરી એલોકેશનના જે લિમિટેશન્સ છે, જે પ્રશ્નો છે એના ઉપર પણ આપણે ચર્ચા કરી કે એની અંદર પહેલેથી આપણને ખ્યાલ હોવો જોઈએ કે કેટલી મેમરી જોઈશે. અને ત્યાર પછી જો આપણને એની બહુ ક્લેરિટી ના હોય, કારણ કે આપણે ડેવલપર છીએ, પ્રોગ્રામ આપણે બનાવીને આપી દીધો છે, એ પ્રોગ્રામ યુઝર વાપરવાના છે, તો પહેલેથી જ આપણે એક ડિફાઇન્ડ મેમરી આપી દીધી હોય અને યુઝરને ફ્લેક્સિબિલિટી આપી હોય કે યુઝર એને જોઈએ એટલા એલિમેન્ટ એડ કરી શકે, તો એના લીધે મેમરી વેસ્ટેજ પણ ઘણો થતો હોય છે. એની પણ ચર્ચા કરી અને એના સોલ્યુશન રૂપે ડાયનેમિક મેમરી એલોકેશન અને ડાયનેમિક મેમરી એલોકેશન અંતર્ગત મેલોક, કેલોક અને રીઅલોક
એ ફંક્શનની આજે આપણે ચર્ચા કરી. પ્રોગ્રામિંગની અંદર પણ એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ પણ આપણે જોયું. હવે પછી આવતા લેક્ચરની અંદર આપણે બીજા મેમરી એલોકેશનના ફંક્શન્સ છે એના ઉપર વિશેષ વાત કરીશું. સૌને ધન્યવાદ.